મારા માટે શું, એના કરતા દેશ માટે શું, એના પર યુવાનો ધ્યાન આપે. ડોક્ટર સ્મિત રાણા, યુવા ભાજપા નેતા. શિક્ષણવિધિ. સુરત ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો જન સમર્થન કાર્યક્રમ યોજાયો. મહાનગરપાલિકામાં ચૂંટણીમાં અનુસૂચિત જાતિના 3 સહિત ભાજપના તમામ 120 ઉમેદવારોને જીતાડવાનો સંકલ્પ. સુરત અડાજણ વિસ્તારના સ્નેહ સંકુલવાડી આનંદ મેલ રોડ ખાતે સુરત મહાનગરપાલિકા ભાજપા અનુસૂચિત જાતિ મોરચો દ્વારા જન સમર્થન અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહાનગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને સમાજના ઉમેદવારોના સમર્થન અને પ્રચારને મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજ અને પાર્ટીના અનેક આગેવાનો પણ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચા અને એસી મોરચાની જવાબદારી નિભાવતા ડોક્ટર સ્મિત નીતિન રાણાએ જણાવ્યું કે ભાજપા દ્વારા પરિમલ ચાસિયા, રાજુ પ્રિયદર્શી અને ભારતીબેન રાઠોડને ઉમેદવારી આપવામાં આવી હતી. તેમના વિજય માટે સમાજ એકજૂટ થઈ કાર્ય કરે છે, સકારાત્મક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે, તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સમાજ અને સરકાર વચ્ચેના સંવાદ ગેપને દૂર કરવાનો પોતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને પ્રધાનમંત્રીની વિવિધ યોજનાઓ હોવા છતાં માહિતીના અભાવને કારણે ઘણા લોકોને તેનો લાભ લઈ શકતા અને ખામી દૂર કરવા માટે તેઓ કાર્યરત રહેશે. યુવાઓને સંબોધતા તેમણે દેશ અને સમાજ માટે આગળ વધવાની અપીલ કરી. કહ્યું, મારા માટે શું કરતા દેશ માટે શું વિચાર સાથે કાર્ય કરવું જોઈએ. મુખ્ય અતિથિ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપાને પ્રજાનો વિશાળ સમર્થન મળી રહ્યું છે. આ વિવિધ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી. તેમણે કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું કે પ્રતિસ્પર્ધીને ઓછું આંકવાની ભૂલ ન કરવી, તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સંકલ્પ લેવું જોઈએ. કાર્યક્રમ અંતે ઉપસ્થિત કાર્યકરો અને સમાજના પ્રતિનિધિઓ એકતા સાથે ભાજપના ઉમેદવારો વિજય બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ વિજય સંકલ્પ રેલીમાં સુરત મહાનગરમાં એક પ્રકારનો જે અત્યારે માહોલ છે, મને લાગે છે કે સમગ્ર સુરત મહાનગર નહીં, સમગ્ર ગુજરાતમાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે મિત્રો. અને ભારતીય જનતા પાર્ટીએ જુદી જુદી બેઠકો, ચાહે वो જિલ્લા પંચાયતની હોય, ચાહે वो મહાનગરપાલિકાની હોય, ચાહે वो તાલુકા પંચાયતની હોય કે ચાહે નગરપાલિકાની હોય, લગભગ 760 કરતા વધારે બેઠકો બિનહરીફ જીતીને ભારતીય જનતા પાર્ટીએ એનો કેસરીઓ લહેરાઈ ગઈ. અને મિત્રો, સમગ્ર ગુજરાતની પ્રજાને જે ભારતીય જનતા ઉપર જે આસ્થા છે, ભારતીય જનતા ઉપર જે વિશ્વાસ છે, એ વિશ્વાસનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીનો જે એક મંત્ર છે અને એ સંકલ્પ છે કે વિકાસનો સંકલ્પ. અને હું કહેતા મને જરા પણ એમાં નથી અચકાતો કે વિકાસનો સંકલ્પ એ જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ભારતીય જનતા પાર્ટીની સરકારનો વિકાસના સંકલ્પ અને સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને બધાને સાથે રાખીને વિશ્વાસ કરવો, એ મંત્ર થકી આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં ચાહે કોઈ પણ પાર્ટી આવે, ચાહે ઉત્તરની કોઈ પણ પાર્ટીના લોકો આવે કે કોંગ્રેસના લોકો આવે, ભારતીય જનતા પાર્ટીને ઊની આંચ આવી શકે એમ નથી. અને જે રીતે બિનહરીફ બેઠકો થઈ છે, પરંતુ હું આપણને એક કૌશન પણ આપવા માગું છું, આપ સૌને ચેતવણી પણ આપવા માગું છું કે આપણે આટલી બધી બેઠકો બિનહરીફાઈ છે એટલે આપણે સહેજે પણ ઊંઘતા રહેવાનું નથી. મિત્રો જે પોલિટિકલ પાર્ટીમાં જે સામે જે પ્રતિસ્પર્ધી છે એને આપણે સહેજ પણ ઓછો આપતા નથી મિત્રો. પ્રતિસ્પર્ધીની શક્તિને જો તમે ઓછો આપો તો તમે તમારી પડતી થઈ શકે છે. એટલા માટે સુરત મહાનગરપાલિકાના બધા જ ઉમેદવારો અને આપણા જે અનુસૂચિત જાતિના 3 ઉમેદવાર, માનો કે સુરત મહાનગરપાલિકાના બધા જ કમળને આજે આપણે જીતાડવાનો સંકલ્પ કરવો છે ને એટલા માટે આ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે હું આવ્યો છું. હમણાં ભાઈ ચંપકભાઈએ કહ્યું કે અહીંયા જે કિરણભાઈ સોલંકીએ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ મોરચાનો કાર્યકર એ રીઢ કી હડ્ડી છે, અને હું એને વળગી રહું છું. મિત્રો મારો અનુસૂચિત જાતિના કાર્યકરો એ કર્મઠ કાર્યકર્તાઓ છે અને એ કાર્યકર્તાઓ જે કામ હાથમાં લે છે એ કામ પૂરું કરે છે અને મને એનો પૂરો અનુભવ છે. મિત્રો હમણાં જ ગુજરાત સરકારનું 2026નું બજેટ આવ્યું મિત્રો,
અને 2026ના બજેટમાં ગુજરાત સરકારે શૈક્ષણિક બાબતમાં એક મહત્વનો નિર્ણય લીધો મિત્રો. એ માટે હું છેલ્લા કેટલાય વર્ષોથી ભારતની સંસદમાં હું રવાજ ઉઠાવી રહ્યો હતો. પાર્લામેન્ટ કમિટીના ચેરમેન તરીકે હું કાર્ય કરી રહ્યો હતો અને એ વાતને મેં ઘણી આગળ લીધી હતી કે અનુસૂચિત જાતિના છાત્રો માટે, એમના વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિની મર્યાદા છે એ 2.5 લાખની મર્યાદા છે. મિત્રો, અત્યારે ક્લાસ 4 હોય કોઈ તો પણ એનો માનો કે મહિને 50,000 પગાર આવે છે તો એની 6 લાખની ઇન્કમ મર્યાદા થાય છે. એટલે એમના બાળકોને આ શિષ્યવૃત્તિ મળી શકતી નથી. અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને એક મંત્ર આપ્યો છે કે શિક્ષિત બનો. ગુજરાત સરકારે આ 2.5 લાખની આવક મર્યાદાને હમણાંના બજેટમાં વધારીને 6 લાખની જે કરી છે ને એના થકી કેટલાય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એને જે શિષ્યવૃત્તિમાં ફાયદો થશે. કેટલાય લોકો ડૉક્ટરો થશે, કેટલાય લોકો એન્જિનિયર થશે, કેટલાય લોકો આઈઆઈટીમાં જશે, કેટલાય લોકો આઈઆઈએમમાં જશે અને અલગ અલગ જે શૈક્ષણિક જો હોય લાઈનમાં જઈને બાબા સાહેબના આંબેડકરના રસ્તે એ લોકો શિક્ષિત થશે મિત્રો. અને એટલા માટે દલિત સમાજ એ દૂધે ધોઈને પૈસા આપતો સમાજ છે મિત્રો. દલિત સમાજ એ કોઈનું લે છે તો માનો કે 1 રૂપિયો લે છે તો એને પરત ₹1.25 આપે, એ અમારો સમાજ છે. અને મેં એનો દાખલો હું ઘણીવાર આપું છું કે સમાજનો શ્રેષ્ઠ કોઈ વયસ્ક વ્યક્તિ, આપણા એક ખૂબ જ વયસ્ક જે એજેડ વ્યક્તિ છે અને એ મરણ શૈયા ઉપર હોય છે ત્યારે એનો જીવ જતો નથી હોતો મિત્રો. એ મનમાં ને મનમાં મૂંઝાયા કરતા હોય છે. અનુસૂચિત જાતિના વરિષ્ઠ એ મનમાં મૂંઝાય છે ત્યારે એમના પુત્રો આવીને એમને પૂછે છે કે બાપુજી તમે કેમ આટલી મૂંઝવણ અનુભવી રહ્યા છો? અને ત્યારે બાપુજી કહેતા હોય છે કે ભાઈ તમારા ભણાવવા માટે, તમારા ઉચ્ચ શિક્ષણ માટે મેં ફલાણા શેઠ પાસેથી મેં આટલા 1000 રૂપિયા લીધા છે. તમે મને ખાતરી આપો કે એ પૈસા તમે દૂધે ધોઈને પરત આપશો. અને દૂધે ધોઈને આપવાની પરંપરા એ અનુસૂચિત જાતિની પરંપરા છે ને મિત્રો. હું એના માટે હું ગૌરવ અનુભવું છું. જી, મારું નામ ડૉક્ટર સ્મિત નીતિનભાઈ રાણા છે અને આજનો આ કાર્યક્રમ સુરત મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચા તથા માયાવતી સમાજ અનુસૂચિત ટ્રસ્ટ દ્વારા સુરત મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ સમાજના જે ઉમેદવારો છે, અમારા પરિમલભાઈ ચાસિયા, રાજુભાઈ પ્રિયદર્શી અને મોહિનીબેન રાઠોડ, એમના વિજય અર્થે સમાજમાં એકજૂટતાથી કેવી રીતે કાર્ય કરાય, પાર્ટીને વધુ મજબૂત કેવી રીતે કરાય, એ સમાજના સારા લોકોનું પ્રતિનિધિત્વ કેવી રીતે મળે, એ અર્થે આજનો કાર્યક્રમ યોજાયો હતો. અને આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ વિશેષ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સમાજના અને પાર્ટીના ઘણા સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને એમાં યુવા મોરચામાં અને એસસી મોરચામાં તારી જવાબદારી નિભાવું છું. પ્લસ હું રેલવેમાં પૂર્વ ZRUCC મેમ્બર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યો છું. અને મેં અમેરિકા જઈને ઇકોનોમિક્સમાં, સોશિયોલોજીમાં PhDનો અભ્યાસ કર્યો છે. અને મારું મેઇન મિશન ભારત આવવાનું એ જ છે કે આપણે સમાજને અને પાર્ટીનો સમન્વય કેવી રીતે કરી શકીએ અને કેટલું સારી રીતે હજુ આપણે આ બધી વસ્તુ લાવી શકીએ. કારણ કે ઘણી બધી એવી વસ્તુઓ છે જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા માત્ર દલિત સમાજ માટે કરવામાં આવે છે, પણ ટેકનિકલિટીઝના કારણે પોલિસી મેકિંગમાં હજુ સમાજ સુધી પહોંચતી નથી. તો બસ એના માટેના બ્રિજ ગેપ તરીકે ખૂબ સારી રીતે કાર્ય કરવા અને એમની લીડરશિપમાં કામ કરવામાં અહીંયા આવ્યા છે. મારા દેશને ઉપયોગી નીવડે એના માટે હું દેશમાં પાછો આવ્યો છું અને દેશને વધુ ઉપયોગી નીવડે એના માટે મેં પાર્ટી સાથે જોડાયો છું. તો બિલકુલ કેમ નહીં, મારો સમાજ, મારી પાર્ટી, અમારા લોકોનું કેવી રીતે વધારે વધુ જો શીખીને આવ્યો છું, જે હું ભણીને હું દુનિયાના વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ તમે જે કહો, હાર્વર્ડ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, એ બધેથી હું ભણીને આવ્યો છું. હું સારામાં સારું કેવી રીતે વધુ આપી શકું એ જ તો મારું કામ છે. એના માટે પાછા આવ્યા છે. યુથને આપ શું મેસેજ આપવા માંગો? યુથને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે પાર્ટી કરો, મોજ મસ્તી, બધી વાત સાચી, પણ દેશ માટે અને સમાજ માટે આગળ આવવું પડશે. વોટ અબાઉટ મી ને છોડીને વોટ અબાઉટ માય નેશન એ વિચારવું પડશે. કારણ કે જો દેશ મજબૂત હશે તો આપ આપોઆપ મજબૂત થઈ જશો.